17 ઓગસ્ટ 1947 આઝાદી મળ્યાને 2 દિવસ વીતી ગયા હતા. લોકો મૂંઝવણમાં હતા કે તેઓ પાકિસ્તાનમાં છે કે ભારતમાં. પછી બપોરે પાર્ટીશન કમિશનના અધ્યક્ષ સર સિરિલ રેડક્લિફે ભારત પાકિસ્તાન સરહદ એટલે કે વિભાજન રેખાની જાહેરાત કરી, જેમાં શીખ પ્રભુત્વ ધરાવતું લાહોર કે જે લગભગ ભારતનો જ ભાગ હતું તે માત્ર રેડક્લિફના એક વિચારને કારણે પાકિસ્તાનના ખોળામાં ગયું. આજે ભારત પાકિસ્તાનના વિભાજન રેખાના એલાનની 78મી વર્ષગાંઠ છે. ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીશું રેડક્લિફે ભારતને 2 ભાગમાં કેવી રીતે વિભાજિત કર્યું અને શા માટે લાહોર ભારતના હાથમાંથી જતું રહ્યું. ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને ભારત અને પાકિસ્તાનનું વિભાજન કરવું પડ્યું. આ માટે તેમણે સર સિરિલ રેડક્લિફને પસંદ કર્યા. રેડક્લિફ ઇંગ્લેન્ડના જાણીતા ન્યાયાધીશ હતા, પરંતુ તેમણે અગાઉ ક્યારેય દેશોની સરહદો વહેંચી ન હતી અને ન તો ક્યારે ભારતમાં આવ્યા હતા. બ્રિટિશ સરકારે કહ્યું હતું કે જે વ્યક્તિ ક્યારે ભારતમાં આવ્યો નથી તે કોઈ પણ ભેદભાવ વિના નિષ્પક્ષપણે ભાગલા પાડશે. જ્યારે રેડક્લિફ સામે પ્રથમ વખત વિભાજન રેખા દોરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટ ના પાડી દીધી. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું, જ્યારે હું માઉન્ટબેટનને મળ્યો ત્યારે મેં તેમણે સ્પષ્ટપણે પૂછ્યું કે તેમને આ મૂર્ખતા ભર્યા વિચાર ક્યાંથી આવ્યા. હું નહેરુ, પટેલ અને ઝીણાને મળી શકીશ નહીં. નેતાઓ સાથે વાત કર્યા વિના ભાગલા કેવી રીતે કરી શકાય? તમે ઈચ્છો છો કે હું 5 અઠવાડિયામાં ભારત પાકિસ્તાનના ભાગલા કરું? આ પ્રેક્ટિકલી પોસિબલ નથી. મને માફ કરો, મારાથી આ નહીં થાય. રેડક્લિફ માઉન્ટબેટનના જૂના મિત્ર હતા અને દબાણને કારણે આખરે તેમને ભારત આવવું પડ્યું. પાર્ટીશન માટે રેડક્લિફને આપવામાં આવેલા સ્ટાફને સ્પષ્ટપણે સૂચના હતી કે કોઈ બહારની વ્યક્તિ રેડક્લિફને ન મળી શકે, જેથી તેઓ પોતાનું કામ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.